જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. સવારે ઉઠી ગયો, નાહી ધોઈને ફ્રેશ થઈને બેસી ગયો ચા પીવા. ચા પીને નીકળી ગયો મીનારાણીને લઈને ઓફિસ બાજુ. અને ગોડાઉન આવી હતી 25 ટનની ગાડી, તો 25 ટનની ગાડી ઉતારવાની હતી. તમારો ભાઈ ભેગો ઉતારતો હતો એટલે હાલ જુઓ. પછી સાંજ પડે ઉતારી લીધી ગાડીને. મજૂરનો કંપનીનો જવાનો ટાઈમ થઈ ગયો હતો, તો લઈને મજૂરને નીકળી ગયો એને રોડ સુધી મૂકવા. અને વરસાદી માહોલ હતો અને રિટર્નમાં મજૂર મૂકીને આવતો હતો તો ગોડાઉનેથી મજૂરનો ફોન આવ્યો કે શેઠ નાસ્તો લેતા આવજો. એટલે કોથરો ભરીને નાસ્તો લઈને નીકળી ગયો ગોડાઉન બાજુ. પછી સીધો આવી ગયો ગોડાઉન અને બધાએ નાસ્તોને ઢગલો કરીને. ત્યાં તો પપ્પાએ આવી ગયા તરત. મેં તું ખીજાણા નહીં, સારું થયું કે આવું કદડો ખાસ એમ. પછી સાંજે વરસાદ જેવો માહોલ હતો. વરસાદી માહોલમાં પી લીધો ચા, નાસ્તો કરી લીધો, નાસ્તા ઉપર પી લીધો ચા. અને ચા પીને જોતા હતા હવે વરસાદી માહોલ. તો તમારો ભાઈ હાઈન પડે માથું બાથું વરાવીને થઈ ગયો તૈયાર. મળવું એક નવા મિની વ્લોગમાં. જય શ્રી રામ એન્ડ બાય બાય.